ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ કે પટેલ. આપણે છેલ્લે સાંકાઓની અંદર એક્સરસાઇઝ અતિવલયની કરી, એના પછી આપણે જે બાકીના પ્રક્રિયાના ઉદાહરણ છે એની આપણે ચર્ચા કરીએ કે હવે પરવલય, ઉપવલય અને અતિવલય એના કુડ પ્રશ્નો કઈ રીતે પૂછાય. તો મિત્રો આપણે એના કુડ પ્રશ્નોની વાત કરીએ, જેની અંદર રકમ આપણે સમજવી પડશે. તો એવું એક ઉદાહરણ છે સ્વાધ્યાય 11.4 પછીનું કે એક આકૃતિ આપણને આપેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ જે પરાવર્તક છે એનો આકાર એ પરવલય ટાઈપનો છે. એ પરવલય એક્સ અક્ષ પ્રત્યે સંમિત તમને દેખાશે, જેનું સમીકરણ આપણે ભણી ગયા y² = 4ax. પછી કહ્યું છે નાભી એ આ શિરોબિંદુથી 5 મીટર દૂર છે. જો તેની ઊંડાઈ એટલે એની ડેપ્થ, એટલે કે આ પરવલય કેટલી ઊંડાઈનો છે તો 45 સેન્ટીમીટરની એની ઊંડાઈ છે. જો તો આ અંતર આપણે એ બી શું કરવાનું છે મિત્રો, શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે પરવલય, આ પરાવર્તક જે એક્સ અક્ષ પ્રત્યે સંમિત પરવલય ટાઈપનો છે, તો પહેલાં લખીશું કે આ પરાવર્તક એ એક્સ અક્ષ પરનો છે. હવે આની વાત કરીએ તો આનું સમીકરણ, તો આ પરાવર્તકનું સમીકરણ એક્સ અક્ષ પ્રત્યે હોય એટલે આપણે ભણી ગયા કે y² = 4ax છે. ઓકે, હવે આપણને શું કહેલું છે, અહીંયા કહેલું છે કે શિરોબિંદુથી નાભી 5 સેન્ટીમીટર દૂર છે. એનો મતલબ નાભીને આપણે એસ કહીએ તો આ નાભી એ 5 સેન્ટીમીટર દૂર છે. એટલે આ નાભીના આયામ આપણે ભણી ગયા a0 એટલે શું થશે 50. એનો મતલબ એની કિંમત કેટલી થશે, 5 થશે. તો અહીંયા રકમની અંદર આપી છે કે નાભી એ 5 સેન્ટીમીટર દૂર છે. એનો મતલબ કે નાભીના યામ a0 એટલે કે 50. એનો મતલબ એની કિંમત મિત્રો કેટલી મળશે, 5 મળશે. આ એની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ તો y² = 4ax. 5 આની અંદર મૂકી દઈએ તો 5 × 4 એટલે મિત્રો થશે કેટલા, 20x થશે. હવે શોધવાનું છે શું, તો આ એ બી અંતર શોધવાનું છે. તો એ બી અંતર શોધવું હોય તો એક કામ કરીએ, આ દાખલા તરીકે જે પોઈન્ટ છે એને આપણે બી કે આપણે એવું હોય તો એન કહી દઈએ. તો એન એ આ એ બીનું શું થશે, મધ્ય બિંદુ. આની ઊંડાઈ શોધવાની છે એટલે આનો આ બિંદુ એન હોય તો એનો એક્સ અંતર, તમે જો આટલું એક્સ અંતર કેટલું છે એનું 45. તો આપણે એનું વાય અંતરની વાત કરીએ તો વાય અંતર શોધવાનું છે. તો ધારી લઈશું આ અંતર કેટલું છે, વાય છે. તો ફરીથી આપણે ધારો કે એ બીનું મધ્ય બિંદુ આપણે કેટલું લઈશું, એન છે. તથા ધારો કે એન અંતર આપણે ધારી લીધું કેટલું, વાય. તો મિત્રો એના એમ કેટલા થાય, જો એનો એક્સ એમ એટલે આટલો થશે 45 અને એનો વાય ઉપરનું અંતર વાય એમ કેટલો થશે, વાય એટલે કે એના એમ થશે 45 સેન્ટીમીટર અને વાય સેન્ટીમીટર. તો એના એમ થયા 45 અને શું થયું, વાય. હવે વાય શોધવા માટે કામ કરીએ, આ એ બિંદુ કોની પરનું છે, તો એ બિંદુ આ પરવલય પરનું છે, એટલે કે જે y² = 20 પરનું છે. તો જે y² = 20x પરનું બિંદુ છે. તો આપણે ભણી ગયા કે જે બિંદુ જેના ઉપર હોય એનું શું કરે, સમાધાન. તો એક્સની જગ્યાએ આની અંદર 25 મૂકીશું અને વાયની જગ્યાએ વાય મૂકીશું. તો વાયની જગ્યાએ વાય મૂકીએ એટલે y², અને અહીંયા મિત્રો 25 મૂકીએ તો 45. તો 45 × 20 એટલે કે કેટલા થશે, 900.
તો વાય બરાબર બંને બાજુ વર્ગમૂળ, તો 900નું વર્ગમૂળ મિત્રો 30 થશે સેન્ટીમીટર. તો વાય એટલે કોની કિંમત ધારી હતી આપણે? AN અંતર. તો ANનું મૂલ્ય મળ્યું કેટલું? 30. તો મિત્રો આ 30 હોય, એના મધ્યબિંદુ હોય, તો આખો રેખાખંડનું માપ આનાથી બમણું થશે. એટલે કે AB ઇઝ ઇક્વલ ટુ 2AN. તો 2 × 30 એટલે કેટલા થશે? 60 સેન્ટીમીટર. તો જો આ કૂટ પ્રશ્ન છે, અને આ કૂટ પ્રશ્નને આપણે ધ્યાનથી શું કરવા પડે? સમજવા પડે, અને સમજો તો જ આ કૂટ પ્રશ્ન આવડે. તો રકમ જેવી આપી છે એવું, ચલો આની અંદર તો આકૃતિ આપણને શું કરેલી હતી? આપેલી હતી, એટલે દોરવાની જરૂર પડી નહીં. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે ઉદાહરણ નંબર 15. તો ઉદાહરણ નંબર 15ની અંદર આપણને એક રકમ આપેલી છે. રકમ ધ્યાનથી સાંભળજો કે રકમની અંદર આપણને શું કહેલું છે કે એક પુલ છે, પુલના અંત્ય ભાગે આવેલ આધાર સ્તંભો વચ્ચેનું અંતર 12 મીટર છે. પુલનો જે સેન્ટર મધ્ય ભાગ હોય એના ઉપર વજન આવવાથી એ 3 સેન્ટીમીટર જેટલો નીચે તરફ જાય છે. તો માની લો કે આ પુલ છે, મારો હાથ. હવે આ મધ્ય ભાગ છે, તો એ મધ્ય ભાગ ઉપર વજન આવે એટલે આ બેન્ડ થાય છે, વચ્ચેનો ભાગ આમ શું થાય છે? બેન્ડ. માની લો કે આ પુલ છે, આકૃતિને સમજજો. આ વચ્ચેના ભાગ ઉપર વજન આવે એટલે આમ શું થાય છે? બેન્ડ. એટલે પુલનો આકાર આમ બેન્ડ થઈ અને આ રીતનો થશે, વચ્ચેનો બેન્ડ થાય છે. એનો મતલબ આ પુલ એ પરવલય આકારનો થશે અને વાયક્ષ પરનો થશે. તો આપણે આકૃતિને સમજીએ. તો જો અહીંયા એક પુલ છે, માની લો કે આ પુલ છે, આકૃતિ સમજો. એના પર વચ્ચે બેન્ડ આવે છે એટલે પરવલય આકારનો પુલ આમ આ રીતનો બેન્ડ થશે. તો આને આપણે અક્ષો પર લઈ લઈએ. આને એક શિરોલંબ અક્ષ જેને આપણે વાય કહીએ, અને આ ને આપણે એક્સ અક્ષ કહીએ, અને આ બિંદુને આપણે O કહીશું. સમજો, ખાસ બહુ સમજવાનો દાખલો છે. હવે શું કહે છે? પુલના અંત્ય ભાગ. તો આ પુલનો એક આ છેડો જેને આપણે A કહીએ, અને એક આ છેડો જેને આપણે B કહીએ. તો પુલના અંત્ય ભાગે આવેલ આધાર સ્તંભો, તો આનો આધાર સ્તંભ માની લો કે આ છે AC, અને આનો આધાર સ્તંભ માની લો કે BD છે. તો આ આધાર સ્તંભો જે છે એ આધાર સ્તંભો વચ્ચેનું અંતર 12 મીટર છે. એટલે કે મિત્રો આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 12 મીટર છે. તો આધાર સ્તંભો વચ્ચેનું અંતર 12 મીટર છે. તો આ 12 હોય તો અડધું કેટલું થશે? 6 મીટર. તો અડધું કેટલું થશે? 6 મીટર. આ બાજુ 6 અને આ બાજુ 6. ચલો આગળ આપણે ચર્ચા કરીએ. પછી મધ્યની અંદર 3 સેન્ટીમીટર જેટલો નીચે તરફ દબાય છે. એનો મતલબ આ કેટલું દબાય છે? 3 સેન્ટીમીટર. એટલે આ થશે 3 સેન્ટીમીટર જેટલો આમ નીચેની તરફ દબાય છે. એટલે આ 3 સેન્ટીમીટર છે. આ મીટરમાં છે, એકમ સરખા નથી. મીટર અને સેન્ટીમીટર એટલે આપણે કન્વર્ટ એનું કરવું પડશે, એ આપણે પછી જોઈએ. પછી શું કહેલું છે? વળી ગયેલ પુલનો આકાર પરવલય આકારનો થઈ ગયો. તો પુલ કેન્દ્રથી કેટલા અંતરે 1 સેન્ટીમીટર જેટલો વળેલો હશે? તો આ પુલ દાખલા તરીકે આ 3 સેન્ટીમીટર વળેલો છે. આગળ જઈએ તો 2.5, આગળ જઈએ તો 2, આગળ જઈએ તો 1, એમ 1.5. તો 1.5 માની લો કે અહીંયા થયો. એ આટલું અંતર માની લો કે આપણે 1.5 સમજો ખાસ સેન્ટીમીટર જેટલું અહીંયા વળ્યું છે. તો ટોટલ ઊંચાઈ કેટલી હતી પુલની? આ 3. તો આ 1.5 હોય તો મિત્રો આ કેટલો થશે? તો 3માંથી 1.5 જાય તો વધશે કેટલા? સોરી, આપણે કેટલા કહેલા છીએ? 1 સેન્ટીમીટર. તો 3માંથી 1 સેન્ટીમીટર જાય તો આ વધશે કેટલા? 2 સેન્ટીમીટર. ઓકે. ત્યારે આપણે આટલું એનું મૂલ્ય અંતરે 1 સેન્ટીમીટર કેટલો, એટલે કે કેન્દ્રથી આ કેટલું અંતર હોય? આ કેટલા અંતર હશે કે જેથી ત્યાં 1 સેન્ટીમીટર જેટલો શું થયો? બેન્ડ. એટલે આપણે શોધવાનું છે મિત્રો આ અંતર, આરવી અંતર. હવે એ અંતર કઈ રીતે શોધવાનું?
તો આકૃતિ કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે, કારણ કે આકૃતિ આની અંદર મેઇન છે. જો આકૃતિને ધ્યાનથી તમે સમજશો તો જ દાખલાની અંદર ખબર પડશે. તો ખબર પડી ગઈ આકૃતિની અંદર કે આની અંદર આપણને શું કહેલું હતું, પુલ 3 સેન્ટીમીટર બેન્ડ છે. આ પુલ છે એના 2 આધાર સ્તંભો છે. આધાર સ્તંભો વચ્ચેનું અંતર 12 મીટર આપ્યું છે, એટલે અડધું થશે 6 મીટર. આ વળી ગયેલો જે વચ્ચેનો બેન્ડ ભાગ છે એ 3 સેન્ટીમીટર છે. પછી આપણે શોધવાનું છે કે કેટલા અંતરે આ 1 સેન્ટીમીટર વડે હોય, તો એનો મતલબ ટોટલ અંતર 3 સેન્ટીમીટર હતું, તો આ કેટલું 2 સેન્ટીમીટર. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આ જે પુલ છે એ કઈ એક્સ પ્રત્યેનો થશે, વાય એક્સ પ્રત્યેનો. તો અહીંયા પહેલાં લખીશું આપણે કે અહીં પુલ નો અક્ષ એ કયો વાય એક્સ થશે. એટલે આનું સમીકરણ આપણે જાણીએ જ છીએ. તો પરવલયનું સમીકરણ x² = 4ay. હવે આપણે આની અંદર પહેલો એ શોધવો પડશે. તો અહીંયા ટોટલ એ અને બી વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે મિત્રો, 12 મીટર. તો આ બધું લખાણ લખવું પડશે કે અહીં એ અને બી વચ્ચેનું અંતર આપણને 12 મીટર શું કરેલું છે, આપેલું છે. તો અડધું કેટલું થશે, OD. તો ધેરફોર OD અંતર બરાબર કેટલું થશે, 6 મીટર થશે. પછી આપણને આ OD અંતર, હવે આ O અને એવું હોય તો આને આપણે E કહી દઈએ. તો OE અંતર કેટલું છે, 3 સેન્ટીમીટર તથા OE બરાબર 3 સેન્ટીમીટર. પણ મિત્રો અહીંયા મીટરમાં છે ને આ એકમ સેન્ટીમીટરમાં છે, તો એકમની દ્રષ્ટિએ આ સમાનતા કહી શકાય નહીં. એટલે આપણે શું કરીશું, સેન્ટીમીટરનું મીટરમાં કરી દઈએ. તો 100 વડે આપણે ભાગવા પડશે. એનો મતલબ 3/100 શું થશે, આ રૂપાંતર મીટરમાં થશે. હવે આપણે આગળ ચર્ચા કરીએ. તો હું તમને પૂછું કે બીના યામ કેટલા. તો મિત્રો બીના યામ એટલે બીનો એક્સ યામ તો આર્યો થશે. તો બીનો એક્સ યામ આર્યો એટલે કેટલો, 6 મીટર. અને બીનો વાયામ એટલે કેટલો છે, 3 સેન્ટીમીટર અથવા 3/100. તો બીના યામ એક્સ યામ 6 મીટર અને વાયામ કેટલો થયો, 3/100 મીટર. તો આ બી બિંદુ કોની પરનું બિંદુ કહી શકાય, તો બી બિંદુ એ આપણો પરાવર્તક એટલે કે પરવલય પરનું બિંદુ છે. પરવલયનું સમીકરણ કયું, જે x² = 4ay પર છે. તો આ બિંદુ આનું શું કરશે, સમાધાન. તો x² એટલે કોનો વર્ગ, 6નો વર્ગ. સમાધાન કરી બિંદુ મૂકી દે 36 બરાબર 4a. વાયની કિંમત મિત્રો કેટલી મૂકીશું, 3/100. હવે આપણે એ શોધીએ અથવા 4a શોધીએ, જેથી ડાયરેક્ટ આપણે આની અંદર કેટલા મૂકી શકાય, 4a. તો 4a ને જ કરતા બનાવીએ. તો 100 અહીંયા જશે, 3 એના છેદમાં. તો 4a = કેટલા થશે, 36 × 100 ના છેદની અંદર કેટલા આવશે, 3. તો 3 અહીંયા 36/3 એટલે 12. 12 × 100 એટલે કે 1200. તો 4a બરાબર કેટલા થશે, 1200 થશે. તો 4a ની કિંમત મિત્રો આપણે આની અંદર મૂકી દઈએ. એટલે કે x² = કેટલા થશે, 1200y થશે. આ આપણે એની કિંમત શોધી અથવા ડાયરેક્ટ 4a ની કિંમત શોધીને મૂકો તો પણ ચાલે. હવે આપણે શું કહ્યું છે કે કેન્દ્રથી કેટલા, એટલે આ શોધવાનું છે. તો કેટલા અંતરે આ પુલ 1 સેન્ટીમીટર જેટલો બેન્ડ થયો હશે. તો એ પોઈન્ટને એવું હોય તો આપણે નામ આપી દઈએ શું, કે બેન્ડ થયો હોય એ પોઈન્ટ એમ છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે કેન્દ્રથી અથવા શિરોબિંદુથી કેટલા અંતરે, કે અંતરે, જે આપણે શોધવાનું છે આટલું અંતર, કે અંતરે પુલ એ 1 સેન્ટીમીટર જેટલો શું થયો હશે, બેન્ડ થયો હશે અથવા વળ્યો હશે. તો ધારો કે શિરોબિંદુથી કે મીટર
અંતરે પુલ 1 સેન્ટીમીટર જેટલો વળ્યો હશે. તો આપણે પૂછીએ એમના એમ કેટલા. તો જો એમની કિંમત શોધવી હોય તો આટલું અંતર કેટલું છે? 1 સેન્ટીમીટર. આપણે એક્સ અક્ષ એટલે ઉપરનું અંતર લેવાય, તો આટલું વાયમ એનું થશે 2 સેન્ટીમીટર. અને એક્સ અંતર આપણે એનું ધાર્યું કેટલું? તો જો આટલું અંતર એક્સ અંતર કેટલું ધાર્યું? કે. તો એમના યમ કેટલા થશે? એક્સ એમ કે અને વાયમ કેટલો? 2 સેન્ટીમીટર. તો મિત્રો આપણે કેનું મૂલ્ય જો મીટરમાં ધાર્યું છે અહીંયા, અને આ મૂલ્ય કેટલું આપ્યું છે આપણને? 2 સેન્ટીમીટરમાં. તો આ સેન્ટીમીટરનું આપણે મીટરમાં કન્વર્ટ કરવું પડશે, એટલે કે અને આનું મૂલ્ય 2 ભાગ્યા કેટલા? 100. અને આ એમની કિંમત શાના ઉપર મૂકી દઈએ આપણે? જે પરવલય x² ઇઝ ઇક્વલ ટુ 1200 ઇન્ટુ વાય પર છે. તો આ બિંદુ આનું શું કરશે? સમાધાન. તો x એટલે કેનો વર્ગ, પછી 1200 ઇન્ટુ આપણે આની જગ્યાએ મૂકી દઈએ કેટલા? 2 ભાગ્યા 100. આ 100 કેન્સલ થશે. 12 ગુણ્યા 2 એટલે 24. એટલે કેની કિંમત કેટલી થશે? વર્ગમૂળમાં 24. એનો મતલબ કે પુલ જે છે એ શિરોબિંદુથી કેટલા અંતરે 1 સેન્ટીમીટર જેટલો બેન્ડ માર્યો છે? તો વર્ગમૂળમાં 24 મીટર. આપણે લખવું હોય તો લખી શકાય કે પુલ શિરોબિંદુથી √24 મીટર અંતરે 1 સેન્ટીમીટર જેટલો વળ્યો હશે. ઓકે, તો આ રીતે આપણે શોધી શકીએ. તો કુળ પ્રશ્ન છે થોડાક સમજવાના છે, સમજીને ગણશો તો જ વધારે ખબર પડશે.